ઘણા સમારવા બે જાય આખું તઈને તઈને જાય. હા જય માતાજી. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. ચા પાણી કરીને બે જાય એમ. હા, ચા પાણી થઈ ગયા, નાસ્તો થઈ ગયો. નાસ્તો થઈ ગયો. ચા પાણી સાથે નાસ્તો હોય તો ચા પાણી અલગ, નાસ્તો અલગ હોય છે. એવું? હા, ચા પાણી વહેલા હોય, હા, નાસ્તો મારા છે 9-10 વાગે નાસ્તો હોય. તાને સચિન જય માતાજી. આમ અધરતા આ મોઢા મગ ભર્યા એવડા જય માતાજી. આજ ઓર્ડર છે ધણાવળીનો, એટલે ધણાવળી ધણા સમારે પણ ધણા ઘટશી. 1 કિલો ધણા લાવે તો ધણા ઘટવાના જ છે. 1.5 કિલો મંગાવી દેવાના હતા. 1 કિલો ધણાના કેટલા લીધા? 120 રૂપિયા. તો હોય વધારે હશે તાર. હા, તાની ઘરે 100 મોટી માર્કેટમાં 120 લીધા તો હોય તો વધારે જ હશે ને, 200 રૂપિયા હશે કદાચ હોય. એમાં સાફ કરીને આપો એટલા. ચલો હડો તાર મારે શાકભાજી સમારતી બધું કોમ બાકી, અડધું થઈ ગયું અડધું બાકી નહીં. ચલો બેઠો રોટલી જ કહેવાય. આના ચા ગાય ચેવડા ચેવડા મોટા મોટા બનાવ્યા પુડલા. ત્યાં હવે એ બધા ખાઈ લીધું, મારે એકલી બાકી. ત્યાં હવે આ હું એકલી ખાઈ લઉં. 2 પડ્યા છે મોટા મોટા. ત્યાં બેને દોઢ ખાધો. પાછળથી ત્યાં પપ્પાનો ભાગનો મારા આવ્યો એટલે હવે હું ખાઈ લઉં. હવે ચાલુ કરો બનાવવાનું. ચલો. હાય ગાય, આજે અમારો ધાણાવાળીનો ઓર્ડર તો ધાણાવાળી ઓર્ડર પૂરો કર્યો. 40 કિલો ધાણાવાળી હતી. ધાણાવાળી હાલ ભરવાનું ચાલુ છે. થઈ જાય પછી ભરીએ અને પછી જમી લઈએ. પહેલાં ઠરી ઓર્ડરનું કામ પૂરું થઈ જાય. હજુ આ કટિંગ કરવાનું બાકી છે. આ 5 કિલો નેટ થઈ ગઈ. બરાબર. આ દાણાવાળી પાટોળીનો અમારો ધંધો છે અને ફરસાણની દુકાન છે. હા, યુવરાજ ભરે છે 5-5 કિલોના 8 ભરવાના છે. 8 × 5 = 40 કિલો થઈ જશે. કેટલી થઈ યુવરાજ? 20 થઈ જાય. 20 ને 5 પેલી આરી 25 ના 25 ને હવે 15 કરવાની છે. કેટલા ઘઉં કર્યા હતા? 8 કે હાથ? હા, 8 કે હાથ? 8 તો બરોબર થઈ જાય. 8 કારણ કે આમાં 5 પાટોળી જેટલું ઉતરે નહીં. આ કડક ખરું એટલે વજનમાં ઓછું થાય, સમજે? વાગ્યા છે 12:30 ને 5. ચલો જમવા. તો કરી દે. આ શાક એટું મેલી ગાના કચરા પેટી નાખી દેવાય ને. ચલો રાત કરી નાખો. પછી પેલી ઠરી જાય એટલે કટિંગ કરી ભરજે. એકદમ ઠરી જાય ને પછી શું કરે? કાંદા કાપે. હા, કાંદા રોજે રોજ સારા શરીર માટે, એટલે રોજે રોજ પણ કાંદા કાપીને આપવાના. બરોબર. લાવો સાસ લેવા. યુવરાજ જમી લીધું? નાસ્તો શું કર્યો તેને? પેલું બસ. તારા હવે દવાખાને જઈને બતાવવું પડશે ડૉક્ટરને ભાઈ.
હવે આવું નહીં કે કોઈ ખાઈ એકતો નહીં તો પછી એટલે શાક કઈ જમ મેલી ઉપર પડી શાક હા ઉપર પડ્યું ને લાલુ આલે શાક એટલે શાક કેરી ખાવી આ નહીં કેરી ખાવે તે નહીં ખાવાની ના નહીં ખાવી કટાશ નહીં ખાવાની તારે કોઈ ના તારે જમીનાથી પગ દુખો હા એનાથી પગ દુખે આગળ જો વાયરો ઓર્ડર કુલર ચાલુ છે ગાડી ગાડી કે હા સબે કટી કરા ઇલાજ પાછળ પાછળ હા એકદમ એવડા ઠંડા પડ્યા પછી જ ભર દેજો હો. હા હવે ઠંડુ થઈ ગયું એટલે પાણી ના છોડે પાણી ઉડી જાય ને એટલે કોઈ વાંધો ના આવે. ચલો સાની આપે ખાઈ ચલો આપણે જમી લઈએ સવા હવાર પોતું મારી વધારે પોતું મારી ઓછા ચોકલેટ હોવાની પડી હા ટોક્યો ભલે પલાળી મૂકી દે હું ધોઈ નાખ હા ચલો હા ચલો ગાઈસ જમવા બસ એ ગવાર ને બટાકાનું શાક છાશ રોટલી મોટી ડુંગળી અને રોટલી અને આ ગોળ છે લાવી દેવાનો આજે આજ મંગા આપો તો પણ ભૂલાઈ ગઈ હા ભાગતો નહીં ગોળે કેટલો કાઢતો પેલો ઢીલો આવે ને એવો લાવવાનો થોડો ચોમાસામાં તો હવે નરમ જ આવશે ને રાત્રે ગયેલો હમ. દિવસ રાખશે તારા પાણી હા ચલો જમી લો તા. ચલો જમવા જાંબા ગુડ નાઇટ ગુડ નાઇટ જય માતાજી કેવું કામકાજ થઈ ગયું બધું હો વાસણ કશું મૂકી દીધા ને હવે આ પોતું મારું છે બરાબર કુલર ચાલુ છે કુલર ગરમી એટલી પડે છે કુલર ચાલુ રાખી વાહન તો હવા પડે હા એટલી ગરમી પર શું કરવાનું આજમાં બહુ વધારે આજ તો વધારે ગરમી છે કુલર ચાલુ આ તો બંધ કર્યો હોય હા. પંખો ચાલુ હોય કુલર ચાલુ હોય પેલા રૂમમાં પંખો ચાલુ હોય આ રૂમમાં પંખો ચાલુ હોય હા એટલા તો પંખા ચાલુ હોય ગરમી તો એ ગરમી આજ બહુ ગરમી 2 દિવસ વરસાદ પડે ને તો ગરમી એટલી બધી અને અમે આપણે શનિવારે અમે ગરમી પડે પડે જ હા. માલ બનાવવાનો વહેલા ઉઠાવવાનો હા. ચલો ગાય ગુડ નાઇટ ગુજરાત ગુડ નાઇટ જય માતાજી ચલો અહીંયા ટીવી ચાલુ છે વાઘુબાનું વિડીયો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને વધુમાં વધુ શેર કરો અમારા નવા વિડીયોમાં સપોર્ટ કરજો જય માતાજી